દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં એક દીપડાએ વૃદ્ધ મહિલા પર હુમલો કરતા વૃદ્ધ મહિલા ઇજાગ્રસ્ત બન્યા છે। તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામમાં વારંવાર દીપડા શહેરી વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાં આવી જતા હોવાની ઘટના સામે આવી રહી છે। અનેકવાર દીપડાએ હુમલો કર્યો હોય તેવી પણ ઘટનાઓ સામે આવી રહી છે। વધુ એક ઘટના સામે આવી છે કે જ્યાં એક વૃદ્ધ મહિલા ખેતરમાં પાણી ભરવા માટે ગયા હોય અને આ દરમિયાન જંગલ વિસ્તારમાંથી ગ્રામ્ય વિસ્તારમાં આવી ચડેલા આ દીપડાએ વૃદ્ધ મહિલા પર હુમલો કર્યો અને જેમાં વૃદ્ધ મહિલા ઇજાગ્રસ્ત બન્યા છે। હાલ ગામમાં ભયનો માહોલ છે। વૃદ્ધ મહિલાને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, પરંતુ વારંવાર બનતા આ બનાવો અટકાવવામાં આવે, વહેલામાં વહેલી તકે જંગલ વિસ્તારમાંથી ગ્રામ્ય વિસ્તારમાં આવી ચડેલા દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। હું શૈલેષ કનુ બાબોર, નઢેલાવ સરપંચ। આજે અમારા ગામમાં દીપડાઓએ વારંવાર અગાઉ 15 દિવસ પહેલાં બી એક બાઈ ઉપર બુરવામાં હુમલો કર્યો હતો અને આજે રતુબેન તેરાભાઈ ભાભોર જે બારાના કૂવા છે જાન હાથમાં હથેલી ઉપર લઈ અને ભાગ્યા અને દીપડાથી બચી અને આજે અમે ઝાયડસ ખાતે બધા પહોંચ્યા છે ગામના આગેવાનો લઈ અને એમને સારવાર ચાલુ કરાવડાવી છે। અને અત્યારે સરકાર તંત્રને આપણે કહેવા માંગીએ છીએ કે આ વારંવાર લોકોની જાન જોખમમાં આવી ગઈ છે, તો પ્રશાસનને કહીએ કે થોડું ધ્યાન આપે અને ગામના લોકો ખેતર જાય કે કોતર ઉપર જાય તો એ દીપડાઓના હુમલા વારંવાર થાય છે। આવા બનાવ બનતા જ રહે છે 15 દિવસે। તો તંત્રને કહેવા માગું છું, ફોરેસ્ટને બી થોડું કહેવા માગું છું કે થોડું ધ્યાન દોરે આ બાબતમાં, નહીં તો લોકોની જાનો જોખમમાં છે જ। એટલા માટે બધા સાથે મળીને આપણે થોડું પ્રશાસનને કહીએ કે ભાઈ થોડું ધ્યાન આપે પબ્લિક ગમ। જે બેન પર ઘટના બની, બેનનું નામ શું? રતુબેન તેરાભાઈ ભાભોર, બારાના કૂવા, નઢેલાવ ગામ, ફળિયો બારાના કૂવા। આપનું નામ શું? શૈલેષ કનુભાઈ ભાભોર। હાલમાં મારી મમ્મી સરપંચ છે, એમના વતી હું આ પબ્લિકને સેવા કરું છું। અમારું કુટુંબ જ લાગે છે, એટલે હું દોડ્યો ગયો અને ગામમાં દેખ્યું ને તો બહુ તંત્ર ખરાબ હતું। હજી બી દીપડો સંતાઈ રહ્યો છે, ત્યાં બીજો હુમલો કરવાની તૈયારી કરે જ છે। એ તંત્ર બી ત્યાં લાગે તો સારું।